નમસ્કાર, આજના ટોપ 20 સમાચાર. આણંદમાં ખાટકીવાડ મસ્જિદ સામેથી ઝડપાયું કતલખાનું. પોલીસે 2 ગૌવંશને બચાવ્યા. ખેડાના પથાપુર ગામે સાબરમતીના પૂરના પાણી 20 જેટલા મકાનોમાં ઘૂસતા ઘરવખરીને નુકસાન. તારાપુરના રીંઝા ગામમાં 1000 વીઘાના ખેતરો સાબરમતીના પાણીથી જળબંબાકાર. ડાંગર, બાજરી અને ગુલાબની ખેતીને નુકસાન. રાજ્ય શિક્ષણ વિભાગે શિક્ષક દિન નિમિત્તે ફાળો ઉઘરાવવાનું કામ સોંપવાના નિર્ણયનો શિક્ષકો દ્વારા વિરોધ. આવકવેરા રિટર્ન ફાઇલ કરનારા માટે મોટા સમાચાર. નાણાકીય વર્ષ 2024-25 માટે રિટર્નની ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર નક્કી કરાઈ. સુરતના કઠોર ગામની માનસરોવર સોસાયટીમાં સ્ટ્રીટ મોનિટરિંગ સેલના દરોડા. ઘરમાંથી 12.43 ગ્રામ એમડી ડ્રગ ઝડપાયું. સરદાર સરોવર ડેમમાં 91.61% પાણીનો જથ્થો. ભરપૂર આવકથી ડેમની જળ સપાટી 135.16 મીટર. અમદાવાદના નવા નરોડાના બાપા સીતારામ ચોક નજીક સ્લેબ તૂટ્યો. 10 લોકો બેઝમેન્ટમાં ખાબક્યા. કચ્છમાં નોંધાશે નવી રેલવે લાઇન. કેન્દ્ર સરકારે 12,000 કરોડના 4 રેલ પ્રોજેક્ટને આપી મંજૂરી. હીરા ઉદ્યોગમાં મંદીના માર વચ્ચે સુરતમાં વધુ એક ડાયમંડ કંપનીએ 80 કારીગરોને કર્યા છૂટા. ભરૂચના જૂના તવરા ગામ ટપાલી જ નથી. ટપાલોના ઢગલા થતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત છતાં નિરાકરણ ના આવ્યાનો ગ્રામજનોમાં રોષ. કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતનો દબદબો. 15 ગોલ્ડ સહિત 23 મેડલ જીતી રચ્યો ઇતિહાસ. દિલ્હીમાં યોજાનાર હોકી એશિયા કપમાં દર્શકોને મળશે ફ્રી એન્ટ્રી. દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર વધતા રાહત શિબિરો ઊભા કરાયા. બિહારમાં માર્ગ અકસ્માતના 9 મૃતકોના પરિવારને મળવા ગયેલા ગ્રામીણ વિકાસ મંત્રીને ગામ લોકોએ ભગાડ્યા. ફિલ્મ વોર 2 ફ્લોપ જતા જુનિયર એનટીઆરને ફિલ્મ ગુમાવી. સોલો હીરો તરીકેની ફિલ્મ એજન્ટ વિક્રમ અટકી. મિઝોરમમાં ભીખ માંગવા પર પ્રતિબંધ. વિધાનસભામાં બિલ પસાર. ભારત ઇજિપ્તમાં અમેરિકાની આગેવાની હેઠળના 43 દેશોના યુદ્ધ અભ્યાસમાં લેશે ભાગ. પૂર્વ આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજને ટેરિફ મુદ્દે ભારતને ચેતવતા કહ્યું, વેપાર હવે હથિયાર બન્યું. અમેરિકાના મિનિયાપોલિસ શહેરની શાળામાં બાળકો સવારની પ્રાર્થના કરતા હતા ત્યારે એકાએક ગોળીબાર, 3 મોત અને 17 ઇજાગ્રસ્ત.